મનીષાબેન ઘર તૈયાર થઈ ગયું બેન? શું બહુ જ સારું થઈ ગયું ને એમ ને? હવે તો કોઈ તકલીફ નહીં પડે મારી બેન. હા હા પણ જો બેન હા. અને આ છે આપણો રવિ. રવિ ઘર તૈયાર થઈ ગયું ને ભાઈ? હા બહુ ખુશી છે ને એમ ને? હવે તો ભણવા જઈશ ને ભાઈ? ભણજે હો ભાઈ, ધ્યાન આપજે. અને વિજય હંમેશા મને ઘણી વાર કહેતો હશે કે ગોવિંદભાઈ મેં સપને પણ નહોતું વિચાર્યું કે અમારું ઘર આવું થશે. બોલવામાં થોડોક શરમાય છે, બોલી શકતો નથી. વિજય આવું ક્યારેય કલ્પના કરી અને હંમેશા હું તમારી સાથે જ છું. ખરેખર મને પણ બહુ દુઃખ લાગે કે આવા જેને જીવનની અંદર જે પરિવારે મા બાપને કદાચ નાનપણથી પોતાના પિતાની છત્રછાયા ઘુમાવી હશે અને એમ કહેવાય કે બધી જવાબદારીઓ એ બાળક ઉપર હોય ત્યારે કેટલી બધી પોતાના દિલ ઉપર વીતતી હોય તો આપણે જાણીએ છીએ. પણ ખરેખર આજે બહુ ખુશી છે એ વાતની કે આજે વિજયનું ઘર તૈયાર થઈ ગયું. હું તો ખાલી ચિઠ્ઠીનો ચાકર છું અને કરતા હરતો માલિક છે, કુદરત છે અને આપ જેવાના સહયોગ સપોર્ટથી થયું છે. પણ ખરેખર આજે